નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે। સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતાઓ રહેલી છે। આના વિશે વધુમાં જાણીએ તો ગુજરાતમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ શિયાળાએ જોર પકડ્યું છે। હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધારે પડતી જોવા મળી છે, ત્યારે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી સામે આવી છે। આવનારા સમયમાં ઠંડીને લઈને કેવું વાતાવરણ રહેશે તે અંગે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતાઓ રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમાં કે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। વાત કરીએ તો ગઈકાલે સાંજથી જ અમુક વિસ્તારોની અંદર ઠંડીએ જોર પકડ્યું હોય તેવું મિત્રો લાગી રહ્યું છે। જોકે આ સમય દરમિયાન હિમપવનો જોવા મળવાની શક્યતાઓ જોવા મળી રહી નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 12 તારીખના રોજ રાજ્યમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતાઓ મળી શકે છે, જેના કારણે આ દિવસોમાં ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જેમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30થી લઈને 31 ડિગ્રી રહેશે તેવી શક્યતાઓ છે। આ સાથે સુરતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તારીખ 16 થી 22 વચ્ચે ઠંડીમાં ફરી ઘટાડો જોવા મળી શકે છે અને મહત્તમ તાપમાન વધવાની શક્યતાઓ રહેલી છે। આ દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની પ્રક્રિયા પણ જોવા મળી શકે છે, જેના કારણે આગામી ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે। તો આગામી 23 તારીખથી ફરી કાતિલ ઠંડીનો વેગ મિત્રો જોવા મળી શકે છે। આ સાથે ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રોજ થીજવતી ઠંડીને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે। સાથે જ જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો ચરમસીમા પર પહોંચી જાય તેવી શક્યતાઓ રહેલી છે, જે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે।